બીઝેડ ફાઇનાન્સની સંપત્તિ ટાંચમાં લેવા આદેશ કરવામાં આવ્યો છે। રોકાણકારોને ઊંચા વ્યાજની લાલચ અપાઈ હતી। ભૂપેન્દ્ર ઝાલાએ લોકો પાસે રોકાણ કરાવ્યું હતું। અરવલ્લી સાબરકાંઠામાં લોકો પાસે રોકાણ કરાવવામાં આવ્યું હતું। ખૂબ જ ચકચારી બીઝેડ ફાઇનાન્સ કંપની બીઝેડ સ્કેમ મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તમામ સંપત્તિ હિંમતનગર પ્રાંત અધિકારી હસ્તક મુકાઈ ગઈ છે। બીઝેડની તમામ જે સંપત્તિ છે ટાંચમાં લેવામાં આવી છે। એસડીએમ હિંમતનગરની કોમ્પિટન્ટ ઓથોરિટી તરીકે નિમણૂક કરી દેવામાં આવી છે। રોકાણકારોને ઊંચા વ્યાજે લાલચ અપાઈ હતી। ઊંચા વ્યાજની લાલચ આપવામાં આવી હતી। બીઝેડ સ્કેમ મામલે મહત્વના સમાચાર। ભૂપેન્દ્ર ઝાલાએ લોકો પાસે રોકાણ કરાવ્યું હતું અને હવે ભૂપેન્દ્ર ઝાલાની જે તમામ સંપત્તિ છે બીઝેડ ગ્રુપની જે તમામ સંપત્તિ છે તેને ટાંચમાં લેવામાં આવી છે। અરવલ્લી અને સાબરકાંઠામાં લોકો પાસે રોકાણ કરાવવામાં આવ્યું હતું। હિરેન રાવલ અમારી સાથે વધુ વિગતો સાથે જોડાયેલા છે। હિરેન, આપની પાસેથી જાણવા માંગીશું, બીઝેડ ફાઇનાન્સ સામે પગલાં લેવામાં આવ્યા છે, શું માહિતી? નામદાર કોર્ટની અંદર જે મેટર ચાલુ હતી એમાં કોર્ટના આદેશ અન્વયે ગુજરાતના ગૃહ વિભાગ દ્વારા આ મંજૂરી આપવામાં આવી છે। ગૃહ વિભાગે ત્યાંના પ્રાંત અધિકારી એટલે કે સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ અને અન્ય અધિકારીઓને આ અંગેની સત્તા સોંપી છે। લગભગ 32 જેટલા સંપત્તિ જે છે એ જપ્ત કરવામાં આવેલી છે અને એ 32 સંપત્તિ અન્ય કોઈ વ્યક્તિને ટ્રાન્સફર ન થાય, એની કોઈ ખરીદ વેચાણ ન થાય અને એને કોઈને ગિફ્ટ પણ ના આપી શકે એ હેતુથી આ તમામ સંપત્તિ છે એ જે તે પ્રાંત અધિકારી હસ્તક કરી દેવાની અને એની કાચી નોંધ આપવી એ પ્રકારનો આદેશ કરવામાં આવ્યો છે। એટલે કે એની તમામ સંપત્તિઓ છે એ મેજિસ્ટ્રેટ હસ્તક મૂકી અને હવે ધીમે ધીમે કોર્ટના આદેશ અન્વયે જે પણ રોકાણકારો છે જેના પૈસા હજુ અટવાયેલા છે, આપવામાં નથી આવ્યા, એમને પરત આપવા માટેની જોગવાઈઓ જે છે એના આધારે કરવામાં આવશે। જી, ધન્યવાદ હિરેન આ માહિતી માટે।